નવસારી જિલ્લા ભાજપમાં એ આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ છે। 10,000 કાર્યકર્તા भी રાજીનામું આપે તો સંગઠનને કોઈ પ્રોબ્લેમ નથી। જલાલપોર તાલુકાની જે અવગણના થઈ રહી છે, ભાજપની અંદરથી પોતાનું રાજીનામું આપી દીધું છે। 62ની સંખ્યા થઈ ચૂકી છે। જલાલપોર તાલુકા ભાજપના વધુ 10 રાજીનામા પડ્યા છે। નવસારી જિલ્લા ભાજપમાં એ આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ છે। નવસારી જિલ્લા ભાજપની અંદર રાજીનામાનો દોર એ યથાવત જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપમાં વ્યાપક અસંતોષ એ યથાવત અત્યારે જોવા મળી રહ્યો છે। જલાલપોર તાલુકા ભાજપના વધુ 10 રાજીનામા પડ્યા છે। તાલુકા ભાજપના 10થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। શક્તિ કેન્દ્રના સંયોજક સહિત મહિલા મોરચાના હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે। વધુ 10 રાજીનામા પડતા કુલ રાજીનામાની સંખ્યા હવે 62 થઈ ગઈ છે। અનુપ પટેલ, વિપુલ પટેલ, સ્મિત નાયક અને ગણપત પટેલે રાજીનામું આપ્યું છે, તો પ્રીતિ રાઠોડ, અનુપ ટંડેલ અને સુરેશ રાઠોડે પણ રાજીનામું આપ્યું છે। જગુ રાઠોડ, શશિકાંત પટેલ અને પ્રકાશ પટેલે પણ ભાજપની અંદરથી પોતાનું રાજીનામું આપી દીધું છે। છેલ્લા એક અઠવાડિયાથી નવસારી જિલ્લા ભાજપની અંદર એ આંતરિક જુથવાદ છે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। ક્યાંક ચર્ચાઓ થઈ છે કે બે દિગ્ગજ નેતાઓ વચ્ચે કાર્યકર્તાઓના રાજીનામા પડી રહ્યા છે અને હવે એક બાદ એક એ 62ની સંખ્યા થઈ ચૂકી છે। દરરોજ 5-10 રાજીનામા એ નવસારી જિલ્લા ભાજપમાંથી પડતા જાય છે અને આજે પણ એ જલાલપુર તાલુકાના 10થી વધુ રાજીનામા પડ્યા છે। ત્યારે કાર્યકર્તાઓ અને જે હોદ્દેદારોએ રાજીનામા આપ્યા તેમણે રાજીનામા આપવા પાછળનું કારણ શું જણાવ્યું, આવો આપણે તેમને જ સાંભળીએ। હાલ જે નવસારી જલાલપોર તાલુકામાં જલાલપોર તાલુકાની જે અવગણના થઈ રહી છે અને અમે તો એવું સાંભળ્યું છે કે 10,000 કાર્યકર્તા भी રાજીનામું આપે તો સંગઠનને કોઈ પ્રોબ્લેમ નથી। જો એવું હોય તો અમે અમારા પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ। 10 જણા અમે રાજીનામું આપતા છે। જે જલાલપોર તાલુકાની છે વારંવાર અવગણના થઈ રહી છે એ માટે અમે અમારું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે। ભવિષ્યમાં અમે તો પાર્ટી લેવલ પર સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરીશું। હાલ જે નવસારી જલાલપોર તાલુકાની જે અવગણના થઈ રહી છે અને અમે તો એવું સાંભળ્યું છે કે 10,000 કાર્યકર્તા भी રાજીનામું આપે તો સંગઠનને કોઈ પ્રોબ્લેમ નથી। જો એવું હોય તો અમે અમારા પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપીએ છીએ। 10 જણા અમે રાજીનામું આપતા છે। જે જલાલપોર તાલુકાની છે વારંવાર અવગણના થઈ રહી છે એ માટે અમે અમારું સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે। ભવિષ્યમાં અમે તો પાર્ટી લેવલ પર સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરીશું।